નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાનું ગળું દબાવીને હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। જોકે આ હત્યાના આરોપીને નર્મદા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે। નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પીપલોદ ગામની મૃતક મહિલા રમીલાબેન વસાવાની લાશ પોતાના ઘરના આંગણામાં મૃત હાલતમાં મળી આવી હતી। આ મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતા હત્યાની આશંકા સેવાઈ હતી અને જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે નિશાન પરથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી હતી અને પરિવારજનોએ આ હત્યા હોવાનું અનુમાન લગાવતા જે બાબતે ઘટના સ્થળે પોલીસ અને મૃતક પરિવાર વચ્ચે તું મેમે લાંબી રકઝક બાદ લાશને પીએમ માટે ટેમ્પામાં રવાના કરાઈ હતી। દેડિયાપાડા પોલીસે શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી। મૃતકની પુત્રી રમીલાબેન વસાવાએ ફરિયાદી બની દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આરોપીને શોધવા પોલીસે મોબાઈલ લોકેશન તેમજ શંકાસ્પદ ઈસમોની અલગ અલગ વ્યક્તિગત તેમજ હ્યુમન સોર્સિસના આધારે સઘન નર્મદા પોલીસે પૂછપરછ કરી અને કોઈ સુરાગ ન મળતા પોલીસે એફએસએલ ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ હતી। આખરે પોલીસે આરોપીને શોધી કાઢી આરોપીએ પીપલોદ ગામે મરનાર રમીલાબેન મોતીસિંહભાઈ જેઠિયાભાઈ વસાવા ઉંમર વર્ષ 48 રહેવાસી પીપલોદ 91 ફળિયું ડેડિયાપાડાને ગળું દબાવી મોત નિપજાવી ગુનો કરેલ હોવાની ભત્રીજા આરોપીએ કબૂલાત કરી હતી। આરોપી મહેશભાઈ રૂમાભાઈ વસાવા રહેવાસી પીપલોદ 91 ફળિયું તાલુકો ડેડિયાપાડાએ ગળું દબાવી મોત નિપજાવવાના ગુનાની કબૂલાત કરતા આરોપીને પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વસાવા પુષ્પાબેન પ્રજ્ઞેશ છે, મારી સાસરી જરગામ છે। હત્યા છે, આત્મહત્યા નહીં કરે તો અમે ગયેલા ને ત્યારે મમ્મી બહાર જ પડી રહેલી। પછી પપ્પા આવેલા ને પપ્પાએ અમને ખોલીને બતાવ્યું હતું। પછી અમે જોયું હતું ત્યારે તો હત્યા જ કરેલી છે। અહીંયા બધા લીસાટા હતા ને અહીંયા બી છે નિશાન છે ને અહીંયા બી ને ઘસી ગયા હોય તો પાછળ બી છે, પીઠ પાછળ ને અહીંયા હાથ પર બી છે ને બધા વાળ છૂટા જ હતા ને ઘાસ હતું માથામાં ઘસી લાવ્યા હોય તો ને બહાર નાખી મૂકેલું હતું। બીજા કોઈ સાથે નહીં હતું, ઘરવાળા જોડે જે કુટુંબવાળા જોડે જે થોડું ચાલતું હતું પણ બીજા જોડે નહીં હતું। બીજા કોઈની જોડે કુટુંબવાળા જે એમ બોલાચાલી થતી હતી એટલે અમે કુટુંબવાળાને બી નહીં કહેતા કે એમને જ હત્યા કરી છે એમ નહીં કહેતા અમે, પણ હત્યા કરી હોય તો મળી જાય તો સારું, પણ એમણે કરી છે એમ નહીં અમે કહેતા। પણ કુટુંબવાળા જોડે જે એમ થતું હતું એમને બીજા જોડે વાળા અમારી મમ્મીને ન્યાય આપે ને કાર્યવાહી આગળ સારી રીતના કરે એવી આશા રાખીએ છીએ અમે ને અમારી મમ્મીને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। मैं आपको इस वीडियो के माध्यम से बताना चाहूंगा कि डेडियापाड़ा में 415/2025 गुना नंबर बीएनएस कलम 103 सब क्लॉज 1 के अंडर एक मर्डर दाखिल हुआ था पिपलोद गांव में, जिसके अंदर जो विक्टिम है रमीलाबेन मोतीबाई वसावा उम्र 48 साल, उनका मर्डर किया गया था। जिसमें जो मुख्य आरोपी है महेश रूमाभाई वसावा, जो विक्टिम है वो उनकी चाची लगती हैं। ये जो बनाव बना है इसका मेजर ऑब्जेक्टिव या मोटिव जिसे हम कह सकते हैं वो सेक्सुअल फेवर उन्होंने डिमांड किए थे उनसे, जिसके अंदर उनकी तरफ से जब उसके लिए ना किया गया तो उस आक्रोश में आके ये मर्डर किया गया है, जो कि इसमें गला दबाकर इस मर्डर को इल्जाम में लाया गया है। उसके बाद हमारी टीमों ने इस पर सतत कार्रवाई करके जो आरोपी था उसको तुरंत पकड़ा गया है। उसका अरेस्ट 17 अप्रैल को हो गया है, जबकि बनाव 15 अप्रैल का था। तो टुक टाइम में हमने आरोपी को पकड़ के पूरी तपास करके उनका क्राइम का रिकंस्ट्रक्शन पंचनामा भी किया गया है। उसके बाद अभी जो आरोपी है वो जुडिशियल कस्टडी। इसमें हमने मल्टीपल चीजों का प्रयोग किया है, जिसके अंदर एफएसएल को साइट पर बुला के जो बायोलॉजिकल सैंपल्स वगैरह हैं वो भी कलेक्ट किए गए हैं। उसके अलावा डॉग स्क्वाड को भी यूज किया गया था आरोपी को पकड़ने में। ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस का भी उपयोग किया गया है, जिसकी वजह से हम सारी चीजों को ध्यान में रखते हुए हम आरोपी तक पहुंच पाए।